અમે તેદું તો હું ગાયમાં તો લગભગ 15-20 રૂપિયામાં હાથ ભરાઈ દેતો ગણ્યા વગર હાથ ના આવતું ભરવાનો દુખે નહીં આ કરાવો દુનિયાનું દુઃખ આ મોસ છે વાયુ છે પાણી આવ્યું છે બધું છે કદાચ આહિર કે મેર સમાજની બહેનો હોય એમના હાથમાં તમે ત્રાજવા જોતા હશો, પણ એ ત્રાજવા શું કામ કરવામાં આવે છે અને કેટલા કરવાના હોય છે આપણે પૂછીએ. આ ત્રાજવા છે ને એમાં સહન શક્તિ ગમે કઠોરા કપડે ને બેઠા રહીએ અમારે ચોબાવે લેવા મેરની પરંપરા ત્રાજવા. આ કેટલા ત્રાજવા તમે કરાવેલા છે? અમે તેદું તો હું ગાયમાં તો લગભગ 15-20 રૂપિયામાં હાથ ભરાઈ દેતો. અચ્છા, એટલે એમને એમ કયો કે ગયણા વગર કે હાથ ભરી દે? હા ગણ્યા વગર ને હાથ ના આવતું ભરવાનો. આ પૂછો આખો જો પછી આ ડોક એ આવે જોબવા. અચ્છા, ગળામાં મોર કરાવેલા છે? હા, મોર છે વાયુ છે પાણી આવ્યું છે બધું છે. આ હાથમાં બીજું શું શું ચિતરાવેલું છે? જો આમાં ઈ છે મોલ્લા છે, ફૂલ છે, ફૂલ છે. આ શું છે? વાય છે ઈ ભીમપે છેડી એટલે યા ડોહા એલા કરતા ઈ પછી આપ મોર ને છે ચડિયા ફૂલ છે. એટલે તમારે કહેવાનું કે મારે આવું કરવું છે કે હાથે કરવું? હા ના ના આપણે કીએ કે આવી રીતના બીજ બીન ના એલામ સેવા મારે કરવા એટલી કરતી. તો આ દુખે નહીં આ કરાવો ત્યારે? દુનિયાનું દુખે, દુનિયાનું દુખે તોય કરાવો? શક્તિ હોવી જોઈએ ને. હા, કેટલા દિવસ સુધી આ દુખે? 5-7 દિવસ દુખે. 5-7 હા, દિવસ. 5-7 દિવસ પછી તો ગોળીના રસ પૂહે તેલ પૂહે. શું ભૂસવાનું આમાં? દુખે નહીં? ગોળીનો રસ, શેનું? ગોળી આવે વનસ્પતિ એના પાંદડા રસ કાઢે તેલમાં કકડાવે ને પછી ભૂહીએ એનેથી રૂપા લીલા થાય. નહીતર પેલા કેવા કલર ના હોય? આવા જ હોય કાળા થોડાક ફેર પડી જાય. મટાડવા તો ખરે ને